નમસ્કાર મિત્રો, યાદવ જોબગ્રામ સ્વાગત છે. નર્સિંગમાં કોલેજ ચોઈસ કરતી વખતે ક્લોઝરના કયા નિયમ ધ્યાનમાં રાખવા અને કોલેજ ચોઈસ તમારે કઈ રીતે કરવી એના વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપીશ. પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ભરવા માટેની આપણી માહિતી. પહેલું છે આપણે અહીંયા પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ કરવા માટેની તારીખો. ક્રમ નંબર, વિગત, તારીખ અને સમય. તો નંબર 1માં છે પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફિલિંગ. તો તમારે 26/10/2020થી સવારે 11 વાગે ચાલુ થશે અને 1/11/2020થી રાત્રે 12 વાગ્યા સુધી તમે ચોઈસ ફિલિંગ કરી શકશો. પછી નંબર 2, આપે ભરેલ ચોઈસની ચકાસણી. તો 2/11/2020 સવારે 8 વાગે ચાલુ થશે અને 11 વાગ્યા સુધી તમારે ચકાસણી પૂરી થશે. ત્યારબાદ નંબર 3, પ્રથમ રાઉન્ડ સીટ ફાળવણીની જાહેરાત. તો 2/11/2020 ચાલુ થશે અને સાંજે 5 વાગે તમને એના વિશેની તમને ફાળવણીની જાહેરાત થશે. નિયત કરેલ એક્સિસ બેંકની શાખાઓમાં ફી ચૂકવણી. તમારે ચોઈસ ફિલિંગ ફળવાઈ ગયા પછી તમારે નિયત કરેલી જે એક્સિસ બેંકો હશે તમારે એની શાખામાં તમને ફી ચૂકવણી તમે એક્સિસ બેંક દ્વારા બી ચૂકવણી કરી શકશો અને ઓનલાઈન બી તમે ચૂકવણી કરી શકશો. એની તારીખ છે 3/11/2020 સવારે 10 વાગ્યાથી 11/11/2020 બપોરે 3:30 વાગ્યા સુધી તમારે ચૂકવણી તમે કરી શકશો. છેલ્લી તારીખ છે 11/11/2020. પછી નંબર 5 છે માન્ય હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્ર જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખ અહીંયા આપેલી છે. આપણે સમય છે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી તમારો ટાઈમ રહેશે. તો 3/11/2020 સવારે 10 વાગે ચાલુ થશે અને 12/11/2020 બપોરે 4 વાગ્યા સુધી તમારે તમે રિપોર્ટિંગ કરી શકશો અને પ્રમાણપત્ર જમા કરાવી શકશો. આ તારીખ થઈ આપણે ચોઈસ ફિલિંગ માટેની. હવે આપણે આગળ જોઈશું માહિતી. બીજી એક આ બી માહિતી છે આપણી પાસે કે આપ એસટી કે એસસી કેટેગરીના ઉમેદવાર હો તો ફ્રી સિપ કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવી, જેથી સમયસર આપની ફી 0 કરી શકાય. ફી સિપ કાર્ડ તમારે મેળવવા માટેની એની આપણે વિડીયો અત્યારે આપણે એમાં બનાવેલો જ છે. એ વિડીયો બી તમને આ વિડીયોની તમને જમણી બાજુ મળી જશે. ત્યાંથી તમે ફી સિપ કાર્ડ તમારે કઈ રીતે નીકાળવું એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ત્યાં આપેલી છે. પછી આ જે નિયમ છે કે આપે જે કોર્સમાં પ્રવેશ મેળવેલો હોય તે જ કોર્સની ચોઈસ આપની પસંદગી મુજબ ઉતરતા ક્રમમાં ભરવી જોઈએ. એટલે કે આપ જો એએનએમનો કોર્સ કરવા માગતા જ નથી તો એએનએમની કોર્સની ચોઈસ ન ભરવી. પછી છે કે આપની પસંદગીના અભ્યાસક્રમ માટે શક્ય હોય તેટલી વધારે ચોઈસ ભરવી જોઈએ. આપની પસંદગી મુજબ ઉતરતા ક્રમમાં ચોઈસ તમારે ભરવાની રહેશે. બીજું કે ચોઈસ ભરવા માટે સંખ્યાની કોઈ મર્યાદા નથી. હવે આપણે જોઈએ ક્લોઝરના નિયમ. ક્લોઝરના નિયમ શું છે એ તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. ઘણાને એમ થશે કે ક્લોઝરના નિયમની ખબર ના હોય એટલે એના કારણે ખબર બી ના પડે કે સંસ્થાની કેમ આપણે સીટ ના મળી, કેમ ફાળવવામાં નથી આવી. એના માટે તમારે આ ક્લોઝરના નિયમ ધ્યાનમાં રાખવા પડશે. ક્લોઝરના નિયમ છે પહેલું જ છે આપણે કે આપના મેરિટ નંબર પછી જે સંસ્થામાં તમારો જે મેરિટ છે એ નંબર પછી જે સંસ્થામાં પ્રવેશ બંધ થયેલ હશે તે સંસ્થામાં સીટો ખાલી હશે તો પણ તે પછીના રાઉન્ડમાં આપને તે સંસ્થામાં પ્રવેશ મળવા પાત્ર નથી. આથી આપની પસંદગી મુજબ શક્ય હોય તેટલી વધારે ચોઈસ તમારે ભરવી. તો તમારે જેમ બને તેમ વધારે ચોઈસ આમાં કરવાની રહેશે. પછી બીજો નિયમ છે તમને અગાઉના રાઉન્ડમાં તમારી ચોઈસ અને મેરિટ મુજબ એક પ્રવેશ ફાળવાય છે. તમને પ્રવેશ ફાળવવામાં આવે તમારી ચોઈસ મુજબ. તો હવે પછીના મેરિટ નંબર પછી ભરાયેલી હશે તે સંસ્થાઓમાં તમને પ્રવેશ ફાળવાશે. આગળનો નિયમ છે ક્લોઝરનો. ધારો કે એક વિદ્યાર્થીનો મેરિટ નંબર 1000 છે. તેમને પહેલા રાઉન્ડમાં ફક્ત સરકારી જીએનએમ કોર્સ માટે ચોઈસ ભરી છે. ફક્ત તમે સરકારી કોલેજ જ ચોઈસ કરી છે જીએનએમ કોર્સ માટે. તો બીજા રાઉન્ડમાં હવે તમને અમદાવાદ સરકારી બીએસસી નર્સિંગમાં પ્રવેશ બદલવો છે. તમારે બીએસસી નર્સિંગમાં લેવો, જીએનએમના બદલે તમારે બીએસસી નર્સિંગમાં પ્રવેશ મેળવવો છે. પરંતુ તેમને તમે પ્રથમ રાઉન્ડમાં અમદાવાદ સરકારી બીએસસી નર્સિંગમાં જો ચોઈસ ભરી હોત તો પ્રથમ રાઉન્ડમાં તમે જો ચોઈસ બીએસસી નર્સિંગની ભરેલી હોત તો પ્રવેશ મળવાપાત્ર હતો. તેથી તમને બીજા રાઉન્ડમાં સીટ ખાલી હશે તો પણ પ્રવેશ મળશે.
ધારો કે તમે પ્રથમ રાઉન્ડ ચોઇસ ફિલિંગમાં ભાગ લીધો નથી, તો પહેલાં તમે જે ચોઇસ ફિલિંગ બહાર પડે તેમાં તમે ભાગ લીધો નથી. હવે બીજા રાઉન્ડમાં તમે પ્રથમ રાઉન્ડમાં તમારા મેરિટ નંબરે મળવાપાત્ર એક પણ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં. તો તમારે પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવો એ ફરજિયાત છે. પ્રથમ રાઉન્ડ તમે ભાગ લેશો તો જ તમને બીજા રાઉન્ડમાં તમને મળવાપાત્ર રહેશે. હવે જે આ જે ક્લોઝરના જે નિયમ છે એની સમજ છે થોડી ઘણી, કે તમને અગાઉના રાઉન્ડમાં તમારી ચોઇસ અને મેરિટ મુજબ એક પ્રવેશ ફાળવાય છે. હવે પછીના રાઉન્ડમાં તમને તમારા મેરિટ નંબરના પહેલાં ભરેલ સંસ્થાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે. તમારે જે પહેલાં જે મેરિટ નંબર છે એની સંસ્થામાં તમને પ્રવેશ ફાળવવામાં આવશે. જે સંસ્થામાં તમારા પછીના મેરિટ નંબર પછી તમારો જે મેરિટ નંબર છે એના પછી ભરાયેલી હશે તે સંસ્થામાં તમને પ્રવેશ ફાળવાશે. તો તમારો જે મેરિટ છે એના પહેલાં જે લોકોને ફાળવવામાં આવે છે તો તમને એ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં. ક્લોઝરના નિયમની સમજમાં તમે જોઈ શકો, દાખલા તરીકે એક વિદ્યાર્થીનો મેરિટ નંબર 150 છે અને તે પ્રથમ રાઉન્ડ માટે પોતાની ચોઇસ આ મુજબ ભરે છે. અને આ 5 કોલેજ સિલેક્ટ કરી છે. એમાં લખ્યું છે કે તમારે સરકારી નર્સિંગ કોલેજ અમદાવાદ છેલ્લી સીટ મેરિટ નંબર છે 100 નંબરે ભરાઈ છે. સરકારી નર્સિંગ કોલેજ વડોદરા છેલ્લી સીટ મેરિટ નંબર 200 નંબરે ભરાઈ છે. એ જ પ્રમાણે સરકારી નર્સિંગ કોલેજ સુરત 40 નંબરે ભરાઈ છે. એ જ પ્રમાણે સરકારી નર્સિંગ કોલેજ રાજકોટ 250 નંબરે ભરાઈ છે. એ જ પ્રમાણે સરકારી નર્સિંગ કોલેજ જામનગર 300 નંબરે ભરાઈ છે. તો ક્લોઝરના નિયમની સમજ, વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં એની બીજા નંબરની ચોઇસ સરકારી નર્સિંગ કોલેજ વડોદરામાં પ્રવેશ ફાળવાય છે. જે ઉપર આપણે જે કોલેજ ચોઇસ કરી છે તે પ્રમાણે વડોદરામાં પ્રવેશ ફાળવાય છે, પરંતુ બીજા રાઉન્ડમાં તેને પ્રથમ રાઉન્ડમાં જે પ્રવેશ ફાળવાય, પરંતુ બીજા રાઉન્ડમાં તેને ઈચ્છા થાય છે કે હું સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે પ્રવેશ મેળવું. પરંતુ પ્રથમ રાઉન્ડમાં સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે છેલ્લું એડમિશન મેળવનાર વિદ્યાર્થીનો મેરિટ નંબર 300 હતો. એનો અર્થ થાય છે કે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં એના મેરિટ નંબર મુજબ સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે પ્રવેશ મળી શકતો હતો. હવે બીજા રાઉન્ડમાં કે એના પછીના રાઉન્ડમાં વિદ્યાર્થીને સરકારી નર્સિંગ કોલેજ અમદાવાદ અને સરકારી નર્સિંગ કોલેજ સુરતમાં એડમિશન મળી શકશે. પરંતુ સરકારી નર્સિંગ કોલેજ જામનગર અને સરકારી નર્સિંગ કોલેજ રાજકોટ આ વિદ્યાર્થીને ક્લોઝરના નિયમ મુજબ પ્રવેશ મળશે, કારણ કે એમાં જે ક્લોઝરનો જે નિયમ છે એ પ્રમાણે પ્રવેશ મળી શકતો નથી. પછી આ જે નિયમ છે કે મોક રાઉન્ડ દરમિયાન આપે ભરેલ ચોઇસમાં પ્રથમ રાઉન્ડની ચોઇસ દરમિયાન જો આપ કોઈ ફેરફાર નહીં કરો તો મોક રાઉન્ડ દરમિયાન આપે ભરેલ ચોઇસ પ્રથમ રાઉન્ડ માટે અંતિમ ચોઇસ ગણવામાં આવશે. મોક રાઉન્ડમાં તમે જે ચોઇસ ભરેલી હશે એને જ તમારે પ્રથમ રાઉન્ડમાં અંતિમ ગણવામાં આવશે, જો તમે કોઈ ફેરફાર કરાવશો નહીં તો. હવે તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, તો એના વિશે અમને પહેલાં જ અહીંયા આપણે યુઝર આઈડી લખો, પાસવર્ડ લખો, 14 પિનનો નંબર લખો અને અહીંયા કેપ્ચા કોડ અહીંયા લખવા. ત્યારબાદ અહીંયા સબમિટ બટન તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા લખ્યું છે ચોઇસ ભરવા માટે અહીં ક્લિક કરો. તમારે અહીંયા ફિલ ચોઇસ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે ક્લિક કરીને તમે ચોઇસ કરી શકશો. ફિલ ચોઇસ પર ક્લિક કર્યા પછી ઓપ્શન અહીં આપેલું છે બ્રાન્ચ, ટાઈપ અને ડિસ્ટ્રિક્ટ. તો તમારે ચોઇસ ભરવા માટે અહીંયા કોડ સિલેક્ટ કરો, સંસ્થાનો પ્રકાર સિલેક્ટ કરો અને જિલ્લો પસંદ કરી તમારે ગો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે કોલેજ આવશે, તેમાં તમારે એડ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. એડ બટનમાં તમે ક્લિક કરશો એટલે કોલેજ તમારે સિલેક્ટ થઈ જશે. કોલેજ ભરાઈ ગયા બાદ તમારે અહીંયા છેલ્લે સેવ એન્ડ એક્ઝિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારે સેવ થઈ જશે. ત્યારબાદ તમારો પિન નંબર અહીંયા લખવાનો રહેશે. અહીંયા લોક ચોઇસ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારી કોલેજ છે લોક થઈ જશે. ત્યારબાદ અહીંયા ઓકે ઓપ્શન આવશે, અહીંયા તમારે ઓકે આપી દેવાનું. તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમે એને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને તમે આવનવા બીજા પહેલા વિડીયો તમારે મેળવવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરશો તમને મળી રહેશે.